નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા વિશેની સામાન્ય માહિતી મેળવેલી. આજે રાસાયણિક પ્રક્રિયા વિશે વિગતવાર અભ્યાસ કરીએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા માટે આપણે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો આ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ 1.1 જોઈ ગયા. એમાં આપણે શીખ્યા કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે, એટલે કે હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો ત્યારે તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રંગની રાખ બને છે. તો આ રાસાયણિક પ્રક્રિયા જ હતી, પરંતુ આ રાસાયણિક પ્રક્રિયાને આપણે આ રીતે વર્ણવી થોડીક લાંબી પડી શકે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનું આ જે વર્ણન કરી છે તે થોડુંક લાંબુ છે. તો શું રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્તમાં દર્શાવવાની કોઈ રીત નથી? છે. રાસાયણિક પ્રક્રિયાનું લાંબુ વર્ણન કરવું પડે તેના કરતાં રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં સંક્ષિપ્તમાં દર્શાવવા માટે શાબ્દિક સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો રાસાયણિક સમીકરણને સમજતા પહેલા આપણે શાબ્દિક સમીકરણને સમજવું જરૂરી છે. તો પહેલા ચર્ચા કરીએ શાબ્દિક સમીકરણની. શાબ્દિક સમીકરણ માટે આપણે પ્રવૃત્તિ 1.1 ઉદાહરણ તરીકે લઈએ. ત્યારે આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો ત્યારે તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ વાક્ય છે તેને આપણે શાબ્દિક સમીકરણ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો તે આ રીતે થશે કે મેગ્નેશિયમની પટ્ટીને, તો મેગ્નેશિયમની પટ્ટી માટે આપણે શબ્દ વાપરીએ છીએ મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં આપણે સળગાવીએ છીએ, એટલે કે ઓક્સિજન વાયુની હાજરીમાં સળગાવીએ છીએ. તો ઓક્સિજન વાયુ માટે આપણે શબ્દ વાપરીએ છીએ ઓક્સિજન, અને ત્યારે તેમાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે શબ્દ આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ જ રાખીશું. તો આ જે દર્શાવેલું છે તેને શાબ્દિક સમીકરણ કહેવાય. એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન વાયુની હાજરીમાં સળગાવતા તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આવું વાક્ય બોલવા કરતાં તેને આવી રીતે શોર્ટમાં, સંક્ષિપ્તમાં આપણે દર્શાવી શકીએ છીએ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેની વચ્ચે પ્રક્રિયા થાય છે. એટલે કે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બને છે. તો જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તેવા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય. જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તેવા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે નવો પદાર્થ બને છે તે પદાર્થને નિપજ કહેવાય. તે પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલ શાબ્દિક સમીકરણની અંદર પ્રક્રિયકો તરીકે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, જ્યારે નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, શાબ્દિક સમીકરણને દર્શાવવા માટેની ચોક્કસ રીત છે. એટલે કે શાબ્દિક સમીકરણ લખતી વખતે ધ્યાન રાખવાનું છે કે તીર જે દોરેલું છે તે તીરની ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકોને જ દર્શાવવામાં આવે છે કે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને તીરની જમણી બાજુએ હંમેશા નિપજને જ દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા થઈને જે નવો પદાર્થ બને છે તેને હંમેશા તીરની જમણી બાજુએ દર્શાવવો. તો રાસાયણિક સમીકરણ, શાબ્દિક સમીકરણને દર્શાવવા માટે આ રીતે તીરની ડાબી બાજુ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ નિપજોને હંમેશા દર્શાવવામાં આવે છે. યાદ રાખો કે તીરનો જે અગ્રભાગ છે તે હંમેશા નિપજ તરફ રહેવો જરૂરી છે, કારણ કે તે પ્રક્રિયકોમાંથી નિપજોનું થતું રૂપાંતરને દર્શાવે છે. તો આજે ચર્ચા કરી તે શાબ્દિક સમીકરણની છે. આગળ વાત કરીએ રાસાયણિક સમીકરણ વિશે. તો શું શાબ્દિક સમીકરણ કરતાં પણ કોઈ ટૂંકી રીત નથી કે જેના વડે આપણે રાસાયણિક પ્રક્રિયાને વધુ ટૂંકમાં કે વધુ સંક્ષિપ્ત રીતે દર્શાવી શકીએ? તો છે. શાબ્દિક સમીકરણ કરતાં પણ
વધુ ટૂંકી રીત છે જેને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે શાબ્દિક સમીકરણની અંદર આવતા જે શબ્દો છે તેના સ્થાને આપણે રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને તેમાંથી જે સમીકરણ તૈયાર થશે તેને આપણે રાસાયણિક સમીકરણ તરીકે ઓળખશું. તો આપણે જે ઉદાહરણ લીધેલું છે તેને હવે રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ મેગ્નેશિયમની જગ્યાએ મેગ્નેશિયમની સંજ્ઞા વાપરી છે જે આપણે જાણીએ છીએ Mg છે. તે જ રીતે ઓક્સિજન છે તે ઓક્સિજનના સ્થાને આપણે ઓક્સિજન વાયુનું સૂત્ર લખીએ છીએ જે તમે જાણો છો O2 થશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન તત્વ કે પરમાણુની સંજ્ઞા O થાય પણ જ્યારે ઓક્સિજન વાયુની ચર્ચા આવે તો ત્યારે તેનું સૂત્ર હંમેશા O2 થાય છે. ત્યારબાદ નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર તમે કરેલા રાસાયણિક સૂત્રમાં આવી ગયેલું છે કે જેનું સૂત્ર થશે MgO. તો શાબ્દિક સમીકરણને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. રેડી? તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનની સંજ્ઞા O2 અને તેમાંથી બનતી નિપજ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર થશે MgO. તો આ જે દર્શાવેલું છે તેને આપણે રાસાયણિક સમીકરણ કહી શકીએ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેને આ રીતે આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે સરળતાથી દર્શાવી શકીએ. તેનો મુખ્ય ફાયદો એ છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે તેના રાસાયણિક સૂત્રોની તમને સમજ પાકી થશે. તેમાં કયા તત્વ કે કયા પરમાણુ આવે છે તેની પણ તમે સરળતાથી ઓળખ કરી શકશો. ત્યાર પછીની વાત, તમે બનાવેલું જે રાસાયણિક સમીકરણ છે તે રાસાયણિક સમીકરણની અંદર હવે તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ આવેલા તત્વોના પરમાણુની સંખ્યા ગણો. તે સમાન છે કે નથી. દાખલા તરીકે તીરની ડાબી બાજુ મેગ્નેશિયમ છે અને મેગ્નેશિયમની સંખ્યા 1 છે. તીરની જમણી બાજુ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં મેગ્નેશિયમની સંખ્યા પણ 1 જ છે. તીરની ડાબી બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 છે. ઓક્સિજનની સંજ્ઞા નીચે 2 લખેલા છે તે તેની સંખ્યા દર્શાવે છે. તો તીરની જમણી બાજુ ઓક્સિજનનો ફક્ત ને ફક્ત 1 જ પરમાણુ છે. યાદ રાખો, સંજ્ઞાની નીચે કંઈ ન હોય તો ત્યારે તે પોતે સંજ્ઞા 1 જ સંખ્યા દર્શાવશે. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 છે. તો તીરની ડાબી બાજુ ઓક્સિજન 2 છે જ્યારે જમણી બાજુ 1 છે. તો આ પ્રકારના રાસાયણિક સમીકરણમાં તીરની બંને બાજુએ પરમાણુની સંખ્યા સમાન છે નહીં. તો આ પ્રકારના રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહેવાય. તો જ્યારે જ્યારે આપણને આ પ્રકારનું રાસાયણિક સમીકરણ આપે કે જે સમતોલિત ન હોય તો ત્યારે તે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. તો આગળ આપણે વિગતવાર અભ્યાસ કરશું કે રાસાયણિક સમીકરણને કેવી રીતે અસમતોલિતમાંથી સમતોલિત કરી શકાય. પરંતુ તેના પહેલા આપણે ધોરણ 9 ને યાદ કરીએ. ધોરણ 9 ની અંદર આપણે દળ સંચયના નિયમ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. કારણ કે આ દળ સંચયના નિયમનો ઉપયોગ આપણે અહીં કરવો પડે છે. તો યાદ કરો કે દળ સંચયનો નિયમ શું હતો. તો ધોરણ 9 ની અંદર આપણે દળ સંચયના નિયમમાં એવું શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય પદાર્થનો કુલ જથ્થો અચળ રહે છે. એટલે કે દ્રવ્ય કે પદાર્થનું સર્જન પણ થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. કહેવાનો અર્થ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તીરની ડાબી બાજુએ તત્વોના પરમાણુની સંખ્યા જેટલી હોય એટલી જ સંખ્યા તીરની જમણી બાજુએ હોય છે. સરળતાથી કહીએ તો કહેવાનો અર્થ એવો છે કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા હંમેશા સમાન હોય છે. તેથી જો આપણને કોઈ આ પ્રકારનું અસમતોલિત રાસાયણિક સમીકરણ આપે તો તેને સમતોલિત કરવું જરૂરી બને છે, જે આપણે આગળ શીખીશું. પણ એક ઉદાહરણ એવું લઈએ
કે જે આપણે સમતોલિત જ હોય, જેથી આપણી સમજ પાકી થાય. તો એક સમતોલિત રાસાયણિક સમીકરણ લઈએ છીએ જેથી આપણે સરળતાથી શીખી શકીએ. સમતોલિત રાસાયણિક સમીકરણને સૌપ્રથમ આપણે શબ્દ સ્વરૂપે દર્શાવીએ છીએ. દાખલા તરીકે પ્રવૃત્તિ આપણે 1.3 જોઈ ગયા કે કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના દાણા ઉમેરેલા હતા, તેની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલો અને તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સૌપ્રથમ શબ્દ સ્વરૂપે એટલે કે શાબ્દિક સમીકરણ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તે આ રીતે થશે કે ઝીંકના દાણા ને કોનિકલ ફ્લાસ્કમાં લઈ તેની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ. કયો એસિડ ઉમેરીએ છીએ? સલ્ફ્યુરિક એસિડ. અને તે બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ તેમાંથી એક નવો પદાર્થ બને છે જેનું નામ છે ઝીંક સલ્ફેટ. જેનું નામ છે ઝીંક સલ્ફેટ. અને આ જ પ્રક્રિયા દરમિયાન એક વાયુ મુક્ત થાય છે જે વાયુનું નામ છે હાઇડ્રોજન વાયુ અથવા તેને ડાયહાઇડ્રોજન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું શાબ્દિક સમીકરણ. હવે તેને આપણે રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો તમે જાણો છો ઝીંકની સંજ્ઞા થશે Zn. સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર તમે આગળ તૈયાર કરેલું છે, જે સૂત્ર થાય છે H2SO4. તેમાંથી બન્યા છે ઝીંક સલ્ફેટ, જેનું રાસાયણિક સૂત્ર પણ તમે જોઈ ગયા છો, જે છે ZnSO4 અને પ્લસ હાઇડ્રોજન વાયુનું સૂત્ર થશે H2, જેનો પણ આગળ તમે અભ્યાસ કરેલો છે વિગતવાર. તો આ રાસાયણિક સમીકરણ જોઈએ કે સંતુલિત છે કે અસમતોલિત. તો તીરની ડાબી બાજુએ Zn એટલે કે ઝીંકના પરમાણુની સંખ્યા 1 છે, તો તીરની જમણી બાજુએ ઝીંકના પરમાણુની સંખ્યા 1 છે. તીરની ડાબી બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા અહીં 2 છે, તો તીરની જમણી બાજુએ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીં 2 જ છે. તીરની ડાબી બાજુ સલ્ફરના પરમાણુની સંખ્યા 1 છે, તો જમણી બાજુ પણ સલ્ફરના પરમાણુની સંખ્યા 1 છે. તીરની ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે, તો તીરની જમણી બાજુ ઓક્સિજનના કુલ પરમાણુની સંખ્યા પણ 4 છે. કહેવાનો અર્થ તીરની ડાબી અને જમણી તરફ તત્વોના પરમાણુની સંખ્યા અહીં સમાન છે. તેથી આપેલ રાસાયણિક સમીકરણ સમતોલિત છે. એટલે કે આ રાસાયણિક સમીકરણ સમતોલિત સમીકરણ છે. તેને કાંઈ સમતોલિત કરવાની હવે આગળ જરૂર રહેશે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું જો તમને અસમતોલિત રાસાયણિક સમીકરણ આપી દેવામાં આવે તો તેને કેવી રીતે સમતોલિત બનાવવું. આભાર. નમસ્કાર.